કુતિયાણાની કર્મયોગ સ્કૂલના ધોરણ 9 થી 12ની મંજૂરી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। ત્યારે આ શાળાની મંજૂરી રદ થઈ હોવા છતાં આ શાળામાં ધોરણ 9 થી 12નું શિક્ષણ કાર્ય ચાલુ હોવાની ફરિયાદો ઉઠી છે। કુતિયાણા શહેરમાં કર્મયોગ શાળા આવેલી છે। આ શાળાએ મંજૂરી વગર શાળાની બિલ્ડિંગનું સ્થળાંતર કરેલ છે, જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ હતી। ત્યારે ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9, 10, 11, 12ની મંજૂરી અને ઇન્ડેક્સ નંબર રદ કરી દેવામાં આવ્યો હતો। આ શાળામાં વિવિધ ખામીઓ અને સ્થળાંતર મુદ્દે મંજૂરી રદ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આ શાળાનું રજિસ્ટ્રેશન કેન્સલ થયું છતાં આ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ છે અને નવા એડમિશન પણ કરવામાં આવી રહ્યા છે। શાળા પાસે હાલ પરીક્ષા કે એડમિશન લેવાનો કોઈ અધિકાર નથી, છતાં તેમને કોની મહેરબાનીથી આ શાળા ચાલી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। જોકે શાળાના આચાર્ય મનસુખભાઈ હડિયા દ્વારા જણાવ્યું છે કે શાળાનું રજિસ્ટ્રેશન રદ થયું છે, પણ અમે અપીલ કરશું, પરંતુ અપીલમાં જો રદ થાય તો બાળકોના ભવિષ્યનું શું થશે તેવા સવાલો નગરજનો ઉઠાવી રહ્યા છે। ગાંધીનગર બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 7 દિવસમાં તમામ સાહિત્ય અને વિદ્યાર્થી એડમિશન માટે વ્યવસ્થા કરવી, પણ આજે 11 દિવસ થઈ ગયા, પરંતુ કોઈ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। કુતિયાણા કર્મયોગ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે। હાલ આપણે કુતિયાણા કર્મયોગ સ્કૂલ ખાતે પહોંચ્યા છે, ત્યાં ધોરણ 9, 10, 11, 12ના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ ગાંધીનગરનું ઓચિંતાનું ચેકિંગ આવવામાં આવ્યું હતું। ત્યાં સ્થળ બદલીને લઈને ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં ક્યાંક કચાશ જોવા મળી રહી હતી। તેના હિસાબે જે કાગળો હતા, જે સ્થળ બદલી કરવામાં આવી હતી, જેમના હિસાબે એ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું। રજિસ્ટ્રેશન રદ થઈ ગયા, તેમના પણ 20 દિવસ થઈ ગયા છે। ઉપરથી તમામ જે સ્કૂલના બાળકોને નવી પ્રવેશ ઉત્સવની અંદર પ્રવેશ કરવાની હતી તેનો મને હુકમ કરી દેવામાં આવ્યો હતો। જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટેનો પણ પરિપત્ર આવી ગયો છે, પણ આ સંપૂર્ણ પ્રક્રિયા છે એ ગાંધીનગરથી થઈ છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું એ મોટો સવાલ થાય છે, કારણ કે શિક્ષણ વિભાગની અંદર આવી લોલવલોટ ચાલુ હતી, છતાં પોરબંદર શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, પરંતુ ગાંધીનગરથી કાર્યવાહી થતાં શિક્ષણની અંદર પણ ખળભળાટ મચી ગયો છે। કારણ કે જે સ્કૂલો છે એ સ્કૂલોનો ધોરણ 9, 10 અને 11, 12 આ તમામ જે વસ્તુઓ છે એ તમામ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા તેના ભાવિઓનું જોખમ ઘેરાયું છે, કારણ કે સ્કૂલનું ઓચિંતાનું સ્થળાંતર કરવાના મુદ્દે આ તમામ રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું હતું। આ રજિસ્ટ્રેશન રદ કરી દેતા અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે સંસ્થા દ્વારા ફરી અપીલ તો કરવામાં આવી છે। જો અપીલ માન્ય ન રાખવામાં આવે તો આ જે વિદ્યાર્થીઓ 100થી વધુ છે તેનું ભાવિનું શું થશે। કેમેરા પર્સન વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।